हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू એક્ઝામ ટુડે. ફ્રેન્ડ 5 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ઓગસ્ટ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, લોકોને અંગદાન વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 3 ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે. અહીંયા થોડાક ફેક્ટ્સ તમારા મેં ક્લિયર કરી દઉં કે ભારતમાં અંગદાન દિવસ પહેલાં 27 નવેમ્બરે મનાવવામાં આવતું હતું, બરાબર. 2022થી હવે 3 ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, ઇન્ટરનેશનલ અંગદાન દિવસ જે છે એ દર વર્ષે 13 ઓગસ્ટે મનાવવામાં આવે, બરાબર. અહીંયા ફેક્ટ્સ તમારા ક્લિયર થઈ ગયા. હાલમાં 2 ઓગસ્ટે દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ મનાવાયો અને 1 ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ મનાવાયો. 2 દિવસ યાદ રાખો. હાલમાં ક્યાં અંગદાન જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું છે? તો અંગદાન જાગૃતતા કાર્યક્રમ એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ગુજરાતના કયા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત થયો છે? તો ફ્રેન્ડ, ગુજરાતના વલસાડ જિલ્લામાં, બરાબર, ગુજરાતના વલસાડ જિલ્લાનો જે આરોગ્ય કેન્દ્ર હોય છે એને NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે હાલમાં. મિત્રો, સ્ટાર માર્ક કરજો, બરાબર. ગુજરાતનો કયો જિલ્લો છે? વલસાડ જિલ્લાનો આ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. ડિટેલમાં માહિતી લઈએ તો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધરાસણા સબ સેન્ટર, સોનવાડા અને વાસણના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટેન્ડર્ડ એક્રિડિટેશન રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તો આ ડિટેલમાં તમને માહિતી આપી દીધી છે. હાલમાં કોણ મુક્કેબાજીમાં ભારતના સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા? તો મુક્કેબાજીની અંદર ભારતના સૌથી ઓછી ઉંમરના ઓલિમ્પિક રેફરી બન્યા છે કબીલન સાઈ અશોક. કોણ બન્યા છે મિત્રો? કબીલન સાઈ અશોક બન્યા છે. તો આ પણ સ્ટાર માર્ક કરજો, કારણ કે અત્યારે ઓલિમ્પિક ચાલી રહ્યો છે તો આવા પ્રશ્નો જ એક્ઝામની અંદર પૂછવામાં આવશે, બરાબર. મિત્રો, લેફ્ટિનન્ટ કર્નલ છે, તમને એ બી કહી દઉં. લેફ્ટિનન્ટ કર્નલ કબીલન સાઈ અશોક ઇન્ડિયાઝ યંગેસ્ટ બોક્સિંગ રેફરી, બરાબર. કઈ જગ્યાએ? ઓલિમ્પિકની અંદર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓલિમ્પિકની અંદર પેરિસ ઓલિમ્પિક 2024માં તેઓ બન્યા છે. સ્ટાર માર્ક કરજો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા GK, ઇલેક્શન GK, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, કોવિડ GK, GI ટેગ, એટલે કે ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં સરકારે વિમાન દેખરેખ, મરમ્મત અને ઓવરહાલિંગમાં કેટલા ટકા FDIને મંજૂરી આપી? તો સરકાર દ્વારા વિમાન દેખરેખ, મરમ્મત અને ઓવરહાલિંગમાં 100% FDIને હાલમાં મંજૂરી આપવામાં આવી છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDIનું પૂરું નામ છે. હાલમાં ભારતમાં LNGનો બીજો સૌથી મોટો આપૂર્તિકર્તા કયો દેશ બન્યો? તો મિત્રો, લિક્વિડ નેચરલ ગેસ, LNGનું પૂરું નામ છે, એનો બીજો સૌથી મોટો આપૂર્તિકર્તા દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો અમેરિકા. અમેરિકા બીજો છે. પ્રથમ કયો છે? પ્રથમ છે UAE, બરાબર. UAE પ્રથમ છે અને અમેરિકા જે છે મિત્રો એ બીજો દેશ બન્યો. ડિટેલમાં માહિતી આપું થોડીક મેં તમને. તો મિત્રો, વર્ષ 2023માં સંયુક્ત રાજ્ય અમેરિકા ભારત માટે LNGનો બીજો સૌથી મોટો આપૂર્તિકર્તા બન્યો છે, જેમણે વર્ષ 2023માં 3.09 મિલિયન ટન આપૂર્તિ કરી છે, બરાબર. અને UAE જે છે એ પ્રથમ નંબર પર છે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC, અમેરિકાની કરન્સી છે મિત્રો US ડોલર.
ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ અપ્રવાસીઓને નાગરિકતા આપવાના નવા પ્લાનની જાહેરાત કરી. અમેરિકા ભારતનો ટોપનો રક્ષા નિર્યાત સાझेदार બન્યો છે. હાલમાં ડેનિયલ સેલ્જનિકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ડેનિયલ સેલ્જનિકનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એ ફિલ્મ નિર્માતા હતા. કોણ હતા? ફિલ્મ નિર્માતા હતા, ફિલ્મ નિર્દેશક હતા હોલિવૂડના. હાલમાં ભારતીય નૌસેનાના જહાજ તબર એ કયા દેશની નૌસેનાના જહાજ સાથે અભ્યાસ કર્યો છે? તો ભારતીય નૌસેનાનો જહાજ છે મિત્રો તબર. એણે કયા દેશની નૌસેનાના જહાજ સાથે અભ્યાસ કર્યો? તો રાઈટ આન્સર થશે આમાં તબર. ખાસ નામ રાખજો, યાદ. રશિયા આમાં રાઈટ આન્સર થશે. રશિયાની નૌસેના સાથે સમુદ્રી અભ્યાસ કર્યો છે તબર. બરાબર મિત્રો, રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયા તાલિબાનને આતંકવાદી લિસ્ટમાંથી હટાવી દીધું છે. રશિયાના રાષ્ટ્રપતિ 24 વર્ષ પછી નોર્થ કોરિયા પહોંચ્યા. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરાયું. રશિયા દેશ ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા પણ બન્યો છે. મેટ્રો 3 એક્વા લાઇન એ કયા શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે? તો મેટ્રો 3 એક્વા લાઇન કયા શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મુંબઈ. મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં શ્રીરામ કેપિટલે એઆરસી લોન્ચ કરવા માટે કોની મંજૂરી મળી છે? તો શ્રીરામ કેપિટલને એઆરસી લોન્ચ કરવા કોની મંજૂરી મળી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આરબીઆઈની. કોની મંજૂરી મળી છે? આરબીઆઈની મંજૂરી મળી છે. બરાબર. એઆરસી એટલે શું? તો એસિડ રિકન્સ્ટ્રક્શન કંપની. એઆરસીનું પૂરું નામ છે એસિડ રિકન્સ્ટ્રક્શન કંપની. હાલમાં કોણ ICAR-CMFRIના નિદેશક બન્યા છે? તો ICAR-CMFRI એટલે કે ICARનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને CMFRIનું પૂરું નામ છે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. ફિશરીઝ એટલે કે માછલી પાલન. તો ડૉક્ટર ગ્રિસન જ્યોર્જ આમાં રાઈટ આન્સર થશે. કોણ? ડૉક્ટર ગ્રિસન જ્યોર્જ રાઈટ આન્સર થશે. મિત્રો વાત થઈ છે નિમણૂકની. હવે તો મનોજ મિત્તલ સિડબીના CMD બન્યા. ફિડે ઇન્ડિયા ઝોનના અધ્યક્ષ બન્યા છે સંજય કપૂર. શેખર કપૂર IFFI મહોત્સવના નિદેશક બન્યા છે. સંજય શુક્લા રાષ્ટ્રીય આવાસ બેંકના MDનો પદભાર સંભાળ્યો. સતીશ ઝા ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના CMD બન્યા. વિકાસ લખેરા અસમ રાઇફલ્સના મહાનિદેશક બન્યા છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ ખનન ખનીજો પર ઉપકર લગાવવા સંબંધી બિલ પાસ કર્યો છે? તો ખનન ખનીજો પર ઉપકર લગાવવા બિલ કોણે પાસ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઝારખંડ. ઝારખંડની વિધાનસભાએ. ઉપકર એટલે કે કર ઉપર કર લાગશે. બરાબર. ડેપ્યુટી કરે એમ સમજી લો. મિત્રો વાત કરીએ ઝારખંડની. ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડના નવા રાજ્યપાલ બન્યા છે સંતોષ ગંગવાર. આ ખાસ યાદ રાખજો, સંતોષ ગંગવાર. બરાબર. ઝારખંડનું કેપિટલ CM છે મિત્રો હેમંત સોરેન. હાલમાં ઝારખંડે 30 જૂને હૂલ દિવસ મનાવ્યો. 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો ઝારખંડમાં શરૂ થયો. જસ્ટિસ પ્રદીપ કુમાર ઝારખંડ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા છે. હાલમાં કોની સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષના રૂપમાં પસંદગી થઈ છે? તો સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદના અધ્યક્ષના રૂપમાં પસંદગી કોની થઈ? તો બોબ રોય. બરાબર. બોબ રોય આમાં રાઈટ આન્સર થશે. હાલમાં IRDAI એ HDFC લાઈફ પર કેટલા કરોડ રૂપિયાનો જુર્માનો લગાવ્યો છે? તો મિત્રો નિયમોનું ભંગ કરવા માટે 2 કરોડ રૂપિયાનો જુર્માનો લગાવ્યો છે HDFC લાઈફ પર. કોણે? IRDAI એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હાલમાં જુલાઈ મહિનામાં GST સંગ્રહ કેટલા ટકા વધીને 1.82 લાખ કરોડ પર પહોંચ્યું છે? તો જુલાઈ મહિનામાં GST સંગ્રહ કેટલા ટકા વધીને 1.82 લાખ કરોડ પર પહોંચ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 10.3%. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણે NATS 2.0નું શુભારંભ કર્યું છે? તો મિત્રો NATS 2.0 એનું શુભારંભ કોણે કર્યું છે? તો રાઈટ આન્સર છે ધર્મેન્દ્ર પ્રધાને. કોણે કર્યું છે? ધર્મેન્દ્ર પ્રધાને NATS 2.0નું શુભારંભ કર્યું. NATS એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ. નેશનલ
ટીશીપ ટ્રેનિંગ સ્કીમ, બરાબર. તો ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. હાલમાં યુપીઆઈથી સળંગ ત્રીજા વર્ષે કેટલા લાખ કરોડ રૂપિયાનું લેનદેન થયું, ટ્રાન્ઝેક્શન થયું યુપીઆઈ, બરાબર. એનાથી સળંગ ત્રીજા વર્ષે યુપીઆઈ એટલે જે ગૂગલ પે, ફોનપે, પેટીએમથી આપણે પેમેન્ટ કરતા હોય, તો રેકોર્ડ 20 લાખ કરોડ. વિદ્યાર્થી મિત્રો, કરંટના પ્રશ્નો પૂરા થયા. રિવિઝનની વાત કરીએ આપણે તો દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ 2 ઓગસ્ટે મનાવાય. 2023માં વૈશ્વિક કૃષિ નિર્યાતમાં ભારત 8મા સ્થાને રહ્યું. નન્હે ફરિશ્તે નામનું ઓપરેશન આરપીએફ દ્વારા ચલાવવામાં આવ્યું. ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024નું ક્યાં આયોજન કરાયું છે? તો ભોપાલ ખાતે. ભારતે કયા દેશને 2 બંદરગાહોના ઉપયોગની મંજૂરી આપી? તો માલદીવ. કોણે ઇન્ડિયા રેસિંગ ફેસ્ટિવલમાં રેસિંગ ટીમ ખરીદી છે? તો જોન અબ્રાહમે. હાલમાં જારી યાત્રા અને પર્યટન વિકાસ ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો અમેરિકા. એનસીઈઆરટીએ ધોરણ 6 થી 8 માટે કેટલા બેગલેસ દિવસ પ્રસ્તાવિત કર્યા? 10. કયા દેશે ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યું છે? તો તુર્કીએ. રાઇટ આન્સર છે. હાલમાં કોણ બીજી વખત એએમપીએસની અધ્યક્ષ બની છે? તો જેનેટ યાંગ. કયા દેશે આઈએમએફને 3.6 બિલિયન યુએસડીથી વધારે વ્યાજ આપ્યો? તો પાકિસ્તાન. રાઇટ આન્સર છે. કોની આઈએસએસ માટે પ્રાઇમ એસ્ટ્રોનોટના રૂપમાં પસંદગી થઈ? તો શુભાંશુ શુક્લાની. વિશ્વ શિલ્પ પરિષદ દ્વારા કયા શહેરને વિશ્વ શિલ્પ શહેર નામ અપાયું છે? તો શ્રીનગર. રાઇટ આન્સર છે. WHOએ વૈશ્વિક પારંપરિક ચિકિત્સા કેન્દ્ર માટે કોની સાથે કરાર કર્યો? તો ભારત આમાં. રાઇટ આન્સર છે. હાલમાં કોણે રાજ્યપાલોના 52મા સંમેલનની અધ્યક્ષતા કરી છે? દ્રૌપદી મુર્મુએ. હાલમાં ભારત અને કયા દેશે લોથલમાં સમુદ્રી વિરાસત પરિસર પર કરાર કર્યો? તો વિયેતનામ. રાઇટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં સ્વપ્નિલ કુસાને 50 મીટર 3 પોઝિશન સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ આમાં. રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં 75મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.